હાલેલુયા. પ્રભુનો આભાર માનીએ ફરીને એકવાર આજના સુંદર રવિવારના દિવસને માટે ફરીને એકવાર પ્રભુનું વચન મારી પાસે આવ્યું ને એ શેર હું કરી રહ્યો છું. યુનાનું પુસ્તક અને તેના 3 અધ્યાયમાં દેવનું વચન 3 અધ્યાય અને તેની 10મી કલમમાં આ પ્રમાણે લખ્યું છે કે તેઓના કામ દેવે જોયા કે તેઓએ પોતાના દુષ્ટ આચરણને ત્યજી દીધા. આથી તેઓ પર જે વિપત્તિ આણવાનું દેવે કહ્યું હતું તે વિશે તેને પશ્ચાતાપ થયો અને તેણે તે આપત્તિનો અમલ કર્યો નહીં. યુનાનું પુસ્તક બાઇબલમાં જૂના કરારમાં 3 અધ્યાય અને તેની 10મી કલમમાં એવું કહે છે કે તેઓના કામ દેવે જોયા કે તેઓએ પોતાના દુષ્ટ આચરણોને ત્યજી દીધા છે. બાઇબલમાં અહીંયા લખવામાં આવ્યું છે કે તેઓએ પોતાના દુષ્ટ આચરણોને ત્યજી દીધા છે. અહીંયા જે પસ્તાવાની વાત યુનાના પુસ્તકમાં લખવામાં આવી છે કે જ્યારે યુના શહેરના લોકોને જઈને એમ કહે છે કે દેવ આ શહેરનો નાશ કરશે અને ત્યાં લોકોએ પોતાના પાપનો પસ્તાવો કર્યો. લોકો પોતાના દુષ્ટ આચરણોથી પાછા ફર્યા અને અહીંયા યુનાના પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે દેવે તેઓના કામ જોયા. પાપથી પાછા ફરવું, પસ્તાવો કરવો એ જીવનમાં બહુ જ અગત્યની બાબત છે. અને બાઇબલ પણ આપણને જણાવે છે કે જ્યારે વ્યક્તિ પાપથી પાછો ફરે છે, દુષ્ટતાથી પાછા ફરે છે અને તેઓ દેવની પાસે આવે છે. પણ ઘણીવાર એવું બને છે કે મનુષ્ય વ્યક્તિ પોતાના પાપને માટે, પોતાના દુષ્ટ આચરણોને માટે એમ કહે છે કે તેઓ કોને બતાવી રહ્યા છે. બાઇબલ બહુ સ્પષ્ટપણે અહીંયા નોંધે છે અને એવું કહે છે કે દેવોએ તેઓના કામ જોયા કે તેઓ દુષ્ટતાથી, પાપથી પાછા ફર્યા. ત્યારે આજે પોતાની જાતને એક પ્રશ્ન પૂછવાની જરૂર છે અને એ તો એ છે કે જો હજુ સુધી પણ તમે તમારા પાપમાં જીવન જીવી રહ્યા છો, હજુ સુધી પણ તમે દુષ્ટતામાં આચરી રહ્યા છો, દુષ્ટતામાં જીવન જીવી રહ્યા છો, તમારું બહારનું જીવન, તમારું કદાચ એવું કહેવાય કે ખ્રિસ્તી જીવન, કદાચ એવું કહેવાય કે તમારું આ જીવન એ કદાચ લોકોની દૃષ્ટિમાં તો એમ કહે છે કે પવિત્ર હોય, ધાર્મિક હોય, પણ બાઇબલ બહુ સ્પષ્ટપણે જણાવે છે અને કહે છે કે દેવોએ તેઓના કામ જોયા. કેવા છે તમારા કામ? આજે વ્યક્તિગત રીતે તમારે, મારે અને આપણે સગડાએ પોતાના કામ વિશે તપાસવાની જરૂર છે. અને જો ખરેખર આપણે આપણા કામથી, આપણે આપણા જીવનના વ્યવહારથી પાપથી પાછા ફર્યા છો તો દેવ એવું કહે છે અહીંયા આગળ એવું જણાવે કે દેવને પશ્ચાતાપ થયો અને દેવોએ તેઓને બચાવી લીધા. જો તમે આવનાર નાશથી અને આવનાર કોપથી બચવા માગો છો, બાઇબલ એમ કહે છે કે પ્રભુનું આવું નજદીક છે. ચોરની જેમ પ્રભુ આવી રહ્યા છે. તો હજુ પણ જો તમે તમારા પાપમાં જીવન જીવી રહ્યા છો, ગમે તેવી તમારી ધાર્મિક પદવી હશે, ગમે તેવા તમારા ધાર્મિક કાર્યો હશે, ગમે તેવા તમારા ધાર્મિક એમ કહે છે કે દરેક જાતના ક્રિયાકાંડો કર્યા હશે, પણ જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કર્યો નહીં હોય, પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે પસ્તાવો કર્યો નહીં હોય, બાઇબલ પ્રમાણે તમે જીવન જીવતા નહીં હોય, પ્રભુને આધીન નહીં હોય અને તમારા કામ દેવ નહીં જોતા હોય તો આ બધું જ વ્યસ્ત થશે. પણ હજુ સમય છે. પ્રભુએ આપણને આપણા જીવનમાં હજુ એક દિવસ નવો ઉમેરી આપ્યો છે, સમય આપ્યો છે અને એવા કામ કરીએ, એવું જીવન જીવીએ કે પ્રભુ આપણા કામ જોઈએ. કારણ કે બાઇબલ કહે છે કે દેવે તેઓના કામ જોયા. તે સમય છે પાપથી પાછા ફરીએ અને પ્રભુની આગળ ખરા હૃદયથી પસ્તાવો કરે. અને બાઇબલ કહે છે પસ્તાવા કરનારને ઈશ્વર તેના પાપ માફ કરે છે, તેને આશીર્વાદ આપે છે. તો આવો પોતાના જાત વિશે, જીવન વિશે વિચાર કરીએ. દરેક ભૂંડી બાબતો, પાપ મૂકી દે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાનું જીવન સોંપી દે. કારણ કે ઈશ્વર આપણને જીવન આપવાને માટે કાલવારી ક્રુસ ઉપર પોતાનો પ્રાણ આપી દીધો અને આપણને બચાવી લીધા. ફરીને એકવાર પસ્તાવો કરીએ અને દેવની પાસે પાછા આવીએ. આમીન.